હું છું પંકજ ઓઝા અને મારા મિસિસ ધરતી ઓઝા. અમે ભાવનગર રહીએ છીએ. મારા મિસિસને લગભગ છેલ્લા 6 મહિનાથી પેટમાં દુખાવો અને જ્યારે જમે ત્યારે એને વોમિટિંગ, ઉલટી, ઉબકા જેવા સિમ્પટમ્સ લાગતા હતા અને પરિણામે જમી ન શકે. આ ટ્રીટમેન્ટ 6 મહિનાથી ચાલતી હતી અને અમે ભાવનગર એકબીજા ઘણા બધા ડૉક્ટરની સલાહ લીધી હતી અને છેવટે અમારા જમાઈ છે નીરવ થડેશ્વર, એ કેન્સર સ્પેશિયાલિસ્ટ છે, એમની સલાહ લીધી એટલે એમણે અહીંયા અમદાવાદમાં ડૉક્ટર હરિભક્તિ સાહેબનું નામ આપ્યું હતું. ડૉક્ટર હરિભક્તિ સાહેબ અમારા જૂના પહેચાનવાળા છે, કારણ કે મારા સિસ્ટરનું ઓપરેશન પણ એમણે જ કરેલું છે અને મારા નાના ભાઈ છે એમના મિસિસને આંતરડામાં તકલીફ હતી, એમનું પણ ઓપરેશન એમણે જ કરેલું છે. એટલે અમને હરિભક્તિ સાહેબ ઉપર પૂરો વિશ્વાસ હતો. બીજું કે નીરવ સરે પણ એમણે જ નામ આપ્યું એટલે અમને ઉત્સાહ વધી ગયો. અમે અહીં આવ્યા હતા અને અમે 7/11 આવ્યા હતા. સાહેબે તપાસી અને અંકિત પટેલને મળવાનું કીધું. ડૉક્ટર અંકિત પટેલ પણ ખૂબ જ હોશિયાર ડૉક્ટર છે અને એમણે બ્લડ રિપોર્ટ, સોનોગ્રાફી, કોલોનોસ્કોપી, એન્ડોસ્કોપી બધા જ રિપોર્ટ કર્યા અને ત્યારબાદ 1 મહિનાની ટ્રીટમેન્ટ આપી કે 1 મહિના પછી આપણે ફોલોઅપ લઈશું. પણ 1 મહિનાની દવા પછી પણ અમારો પ્રોબ્લેમ થોડો ઓછો થયો, 25% જેવો, પરંતુ પાછો રહેતો હતો જ. એટલે 1 મહિના પછી ફોલોઅપ માટે આવવાનું હતું ત્યારે અમે આવ્યા અને હરિભક્તિ સાહેબને મળ્યા. હરિભક્તિ સાહેબે પછી છેલ્લું એક જ બાકી હતું લેપ્રોસ્કોપિક કરવાનું. એટલે લેપ્રોસ્કોપિક વત્તા એમને જે 6 મહિનાથી પેટનો દુખાવો અને કોન્સ્ટિપેશન હતી તકલીફ, એને લીધે પાઇલ્સ ડેવલપ થયા હતા. તો પાઇલ્સનું ઓપરેશન પણ કરવાનું જ હતું. એટલે અમે એ રીતે પાઇલ્સનું ઓપરેશન અને લેપ્રોસ્કોપી પણ જોઈ અને જે પણ તકલીફ હોય પેટની એ નિદાન કરવા માટે સાહેબને વાત કરી. સાહેબ એગ્રી થયા અને અમે 6/11 અહીંયા આવ્યા હતા અને ત્યારબાદ 7/11 અમારું ઓપરેશન કર્યું અને જે પણ અહીંયા અમને સપોર્ટ મળ્યો છે સાહેબ તરફથી, બધા મેડિકલ સ્ટાફ તરફથી, એટેન્ડન્સ તરફથી, એ ખૂબ જ સારો છે અને અમને ઘણું સારું છે. આજે સાહેબે અમને ડિસ્ચાર્જ કર્યા છે અને અમે અહીંથી જ્યારે થોડી વારમાં ડિસ્ચાર્જ થશું ત્યારે ભાવનગર તરફ પ્રયાણ કરશું. 1 અઠવાડિયા પછી પાછું ફોલોઅપમાં આવવાનું છે. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ કાઇઝન હોસ્પિટલ, થેન્ક યુ કાઇઝન હોસ્પિટલનો સ્ટાફ અને ડૉક્ટર અંકિત પટેલ અને ડૉક્ટર હરિભક્તિ સાહેબ. થેન્ક યુ.